દર્દનો અનુભવ કરવાવાળા બનો. બુદ્ધિશાળી દુનિયામાં ઘણા મળી જાય છે. તેવી તમને એક વાર્તા કહું. એક બાળક પાલતુ જાનવરની દુકાન પર કૂતરાનું બચ્ચું લેવા ગયું. દુકાનમાં ઘણા બચ્ચા હતા. દુકાનમાં ઘણા અલગ અલગ બચ્ચા હતા. કોઈ 4,000, કોઈ 6,000, કોઈ 10,000, એમ જુદી જુદી કિંમતવાળા. એક બચ્ચું ખૂણામાં બેઠું હતું અને ચૂપચાપ હતું. બાળકે પૂછ્યું, તે અલગ કેમ બેઠું છે? દુકાનદારે કહ્યું, તેનો એક પગ ખરાબ છે. આમ તો તે ખૂબ હોશિયાર બચ્ચું છે, પણ તેને પગ ન હોવાને કારણે તે વેચવાનું નથી. બાળકે ફરીથી પૂછ્યું, તે વેચવાનું નથી તો તમે તેનું શું કરશો? દુકાનદારનો જવાબ હતો, તેને કાયમ માટે મોતની ઊંઘમાં સોડાવી દેવામાં આવશે. બાળકે તે દુકાનદારને કહ્યું, હું તે બચ્ચા સાથે થોડી વાર રમી શકું? દુકાનદારે કહ્યું, હા. બાળક દોડતો દોડતો તે બચ્ચા પાસે ગયો અને હાથમાં પકડી લીધું. તે બચ્ચું ખૂબ જ ખુશ થયું. તેને પહેલી વાર કોઈ આટલો પ્રેમ કર્યો હતો. પહેલી વાર કોઈએ તેના ઉપર પ્રેમથી હાથ મૂક્યો હતો. પહેલી વાર તેને મહત્વ આપવામાં આવ્યું હતું. કેટલા ખુશ હતા તે બંને. બાળકે તે જ સમયે વિચારી લીધું કે તે આ બચ્ચાને જ ખરીદશે, પણ દુકાનદારે કહ્યું, તેને વેચવાનું નથી. બાળક જીદ કરવા લાગે છે. તે દુકાનદારના હાથમાં 2,000 રૂપિયા રાખીને બાકીના 3,000 લેવા માટે તેની મા પાસે દોડ્યો. બાળક હજી દુકાનની બહાર જ નીકળ્યો હતો ત્યાં દુકાનદારે પાછળથી અવાજ કર્યો, મને સમજાતું નથી કે તું આવા પગ વિનાના બચ્ચાની પાછળ આટલો ખર્ચ શા માટે કરે છે? આટલા પૈસામાં તો તું સારા બચ્ચાને ખરીદી શકીશ. બાળકે પાછળ જોયું પણ કંઈ બોલ્યો નહીં. પણ તેણે એક પગની પેન્ટ ઉપર કરી તો તેને બાળકના પગમાં લોખંડનો સળિયો પહેરેલો હતો. તે પગ વિનાનો હતો. એટલે બાળકને આવો જોઈ અને દુકાનદાર શરમાઈ જાય છે. કંઈ જ બોલી ન શક્યો. પણ તેની શરમથી નમેલી આંખ એવું બતાવતી હતી કે બાળકના રૂપમાં તે આજે એવા માણસને મળ્યો કે તેણે માણસની માણસાઈની શીખ આપી. કોઈના દર્દને સમજવું અલગ છે અને તે દર્દનો અનુભવ કરવો તે પણ અલગ છે. તો દર્દનો અનુભવ કરવાવાળા બનો. પછી આપણી અંદરની માણસાઈ ક્યારેય મળશે નહીં. ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો અને હંમેશા બીજાને હસાવતા રહેજો.